હેલો સ્ટુડન્ટ્સ, આપણા અભ્યાસક્રમનું 8મું કાવ્ય આભાર, જેના કવિ છે ઉષ્ણસ. ઉષ્ણસ એ કવિનું ઉપનામ છે, જેને ઉષ્ણસ નામ આપવામાં આવ્યું છે. એ કવિનું પૂરું નામ નટવરલાલ કુબેરદાસ પંડ્યા છે. તેમનો જન્મ 28/12/1920 થયો હતો અને તેમનું અવસાન થયું હતું 6/11/2011. તો કવિ વિશે પહેલાં થોડી માહિતી લઈ લઈએ અને ત્યાર પછી કાવ્ય શું કહેવા માંગે છે. આભાર. આભાર એટલે આપણને ખબર છે. આભાર એટલે શું કે થેન્ક યુ. પણ થેન્ક યુ કોને કહેવામાં માંગે છે કવિ? અહીંયા એ આપણે સમજીશું. પહેલાં કવિ વિશેની માહિતી લઈ લઈએ, પછી એ આભાર કોને કરવા માંગે છે એ આપણે જોઈએ. બરાબર? ચાલો. નટવરલાલ કુબેરદાસ પંડ્યા એટલે કે ઉષ્ણસ, તેમનો જન્મ વડોદરા જિલ્લાના સાવલી ગામે થયો હતો. તેમણે અધ્યાપક અને આચાર્ય તરીકે કામગીરી કરી હતી. પ્રસૂન, નેપથ્યે, આર્દ્રા, મનોમુદ્રા, તૃણોગ્રહ, સ્પંદ અને છંદ, કિંકિણી, ભારત દર્શન, અશ્વસ્થ. અશ્વસ્થ છે ને, એમાંથી આ કાવ્ય લેવામાં આવ્યું છે. બરાબર? રૂપનાલય, વ્યાકુલ, વૈષ્ણવ. તો હું તમને જસ્ટ કહેવા માંગુ છું કે આ જે અશ્વસ્થ છે ને, સોરી, હા, અશ્વસ્થમાંથી આ કાવ્ય લેવામાં આવ્યું છે. રૂપનાલય, વ્યાકુલ, વૈષ્ણવ, પૃથ્વીને પશ્ચિમ ચહેરે અને શિશુલોક તેમના કાવ્ય સંગ્રહો છે. તેમની સમગ્ર કવિતા સમસ્ત કવિતા નામે પ્રગટ થઈ છે. સદમાતાનો ખાંચો તેમની સ્મરણ કથા છે. બરાબર? તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી અને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર એનાયત થયા હતા. સોનેટ કાવ્ય સ્વરૂપમાં કવિ પોતાની અનુભૂતિ 14 પંક્તિની મર્યાદામાં વ્યક્ત કરતો હોય છે. આ જે કાવ્યનો પ્રકાર છે એ શું છે? સોનેટ છે. બરાબર? સોનેટ કાવ્ય જે હોય તેમાં 14 લાઇન્સ હોય. બરાબર? એટલે આ એક કાવ્યની ખાસિયત છે. 14 લાઇન્સનું જે કાવ્ય હોય એને સોનેટમાં ગણી શકાય. અને તમને પૂછી શકે છે કે સોનેટ કાવ્યમાં કેટલી પંક્તિઓનો સમાવેશ થાય છે? તો 14, એટલું યાદ રાખવાનું. અને અંતિમ 2 પંક્તિઓમાં સમગ્ર કાવ્યભાવ વ્યક્ત કરતી અસરકારક ચોટ સિદ્ધ કરતો હોય છે. કવિની વાત છે. આ સોનેટમાં કવિએ આધુનિક યંત્રયુગને ચિત્રાત્મક રીતે મૂક્યું છે. હવે આપણે વાત કરી ને શરૂઆતમાં કે આભાર કાવ્યનું નામ કેમ છે, તો અહીંયા કવિ જે છે તે આભાર માને છે. કોનો? કુદરતનો. કે તેણે પોતાની બધી મૂળ જે પ્રકૃતિ છે, પોતાની દરેક વસ્તુ છે છોડી નથી. મનુષ્ય તો પૃથ્વી ઉપર અને જે નેચર છે એના ઉપર, પ્રકૃતિ પર બધી બહુ વસ્તુને વિજય મેળવવા ઈચ્છે છે મનુષ્ય. બરાબર? આપણને ખબર છે, નદીઓ છે એના પર બ્રિજ બનાવ્યા છે, મોટી મોટી ઇમારતો બનાવી છે અનેક માળોની. આ બધું આપણે જાણીએ છીએ. પણ તે છતાં પણ જે કુદરત છે એનાથી મનુષ્ય જીતી શકતો નથી. તો અહીંયા કવિ કહે છે કે એ માટે કવિ પ્રકૃતિનો આભાર માનવા માંગે છે કે એ વસ્તુ સારું છે. થેન્ક યુ સો મચ કે કુદરતે પોતાની મર્યાદા છોડી નથી. જોઈએ આપણે. એટલે આ સોનેટમાં કવિએ આધુનિક યંત્રયુગને ચિત્રાત્મક રીતે મૂક્યો છે. માનવજાતે કુદરતથી મોં ફેરવી લીધું છે. આપણને ખબર છે ને, મનુષ્ય કેવો છે? કુદરતથી મોં ફેરવી લીધું છે એને. બધી વસ્તુ એને બસ કુદરતની વિરુદ્ધ જઈને પણ હાંસલ કરવી છે. પણ કુદરતે તેનો આદિમ મહિમા ગુમાવ્યો નથી. કવિ પ્રકૃતિ તરફ આભારની લાગણી વ્યક્ત કરે છે. નેચર તરફ. બરાબર? આભારની લાગણી વ્યક્ત કરે છે. કાવ્યની પ્રથમ પંક્તિમાં જ કવિ લખે છે, અમે તો આકાશો ભણી પીઠ કરી હતી ને ભીત ચણી હતી. એટલે કે અમે તો આસમાનથી પણ મોઢું ફેરવી દીધું હતું એમ. જે આકાશ એ સમગ્ર પૃથ્વીનું છત્ર છે તેનાથી પણ અમે મોઢું ફેરવી લીધું હતું.
છતાં અમારા ઘરની છેક ભીતર હજુ પણ કબૂતરો, હોલા અને ચકલીઓ આવે છે. બરાબર, આપણને ખબર છે કે કબૂતર છે, ચકલીઓ છે, બધા ઘરમાં મોસ્ટલી માળા બનાવતા હોય છે. રસોડામાં તેમના દ્વારા પડતા તણખલા, તેમની ચીંચી, ટહુકા અને ખરેલા પીછાઓથી કવિને ખૂબ સારું લાગે છે. હજુ સારું છે કે ભીંતની તરડમાં પૂછ્યું નહીં આવે, પૂછ્યા વગર જ ઘાસ ઉગે છે. આમ માણસે ઊભી કરેલી કૃતક કઠોર ભીંતોને તોડીને પણ પ્રકૃતિ તેની પાસે દોડી આવે છે. આપણને ખબર છે ને, કોઈ ઘરમાં તિરાડ પડી ગઈ હોય તો ત્યાં કોઈ ઘાસ મૂકવા કે કોઈ એક પ્લાન્ટ ઉગાડવા જતું નથી, એ તો જાતે જાતે જ ઉગી નીકળે. બરાબર, તો એટલું સારું છે, પ્રકૃતિ જ્યાં ઈચ્છે ત્યાંથી છોડને ઉત્પન્ન કરી શકે છે. આમ માણસે ઊભી કરેલી કૃતક કઠોર ભીંતોને તોડીને પણ પ્રકૃતિ તેની પાસે દોડી આવે છે. અંતિમ બે પંક્તિઓમાં આખા કાવ્યની ધારદાર રીતે વ્યક્ત કરતા કવિ લખે છે, માટીએ તેનામાં હજી પેલા આદિમ મૂળો સાચવી રાખ્યા છે. આદિમ એટલે શું? જૂના. જેથી વાડ છોડે પ્લાસ્ટિકના ફૂલો ખીલતા નથી. બરાબર, વાડ અને છોડવાઓ છે એ પ્લાસ્ટિકના ફૂલો નથી ખીલવતા, એ નેચરલ ફૂલો ખીલવે છે. એટલે સારું છે કે માટીએ હજુ પોતાનો ગુણધર્મ છોડ્યો નથી. એમ માટીમાં તમે જે પણ પ્લાન્ટ વાવો એ પ્લાન્ટ ઉગી નીકળે. બરાબર, ફ્રૂટનું વાવો, અનાજનું વાવો, ફ્લાવરનું વાવો, તો એ ઉગી નીકળે. માણસ ભલે બદલાયો પણ પ્રકૃતિએ તેના ગુણધર્મો જાળવી રાખ્યા છે. એ બદલ કવિ આભારની લાગણી વ્યક્ત કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્ય સમજી લઈએ. નાનકડું કાવ્ય છે. આભાર. અને મેં વાત કરી એમ અસ્વસ્થમાંથી લેવામાં આવ્યું છે. બરાબર, આપણે જોઈ શકીએ છીએ, આ જો અસ્વસ્થ દેખાય છે. બરાબર, અને આપણે આમ પણ જોઈએ તો બરાબર, એટલે આ યાદ રાખવાનું કે આવી રીતે અસ્વસ્થમાંથી લેવામાં આવ્યું છે. બરાબર, ચલો, ઓકે. હવે આપણે કાવ્ય સમજીએ. અમે તો આકાશો ભણી પીઠ કરીતી ભીત ચણીતી, અરે સારું છે કે હજી પણ અમારા ઘરમાં ઘણે ઊંડે ઉડતી આવી ભીતરે ગૂંથે છે માળાઓ, કબૂતર, કપોતો, ચકલીઓ. શું કહે છે? અમે તો આકાશો ભણી પીઠ કરીતી ભીત ચણીતી. અમે આકાશથી મોં ફેરવી લીધું હતું. અમે એના પ્રત્યે વિરોધાભાસ બતાવ્યો હતો. અમે એનાથી વિરુદ્ધ જવા માટે ટ્રાય કર્યો હતો. એટલે કે મોટી ઇમારતોને બધું ચણ્યું હતું અને પ્રકૃતિની વિરુદ્ધ જઈ અને પ્રકૃતિના ખોળે ઉછળવાની જગ્યાએ એનાથી વિરુદ્ધ જવાનો ટ્રાય કર્યો હતો અને મોટી ઇમારતો ચણી હતી. બરાબર, ભીત ચણી એટલે મોટી ઊંચી ઇમારતો બનાવી હતી. અરે સારું છે કે હજી પણ અમારા ઘરમાં ઘણે ઊંડે ઉડતી આવી ભીતરે ગૂંથે છે માળાઓ, કબૂતર, કપોતો અને ચકલીઓ. કે કવિ કહે છે કે હજુ તો સારું છે કે અમારા ઘરમાં એટલે કે ઘરની અંદર ઊંડે અંદર સુધી, ઘરમાં અંદરના રૂમ સુધી કબૂતર, કપોતો એટલે શું કહેવાશે? કપોતો એટલે કે કહેવાશે હોલા. બરાબર, ગૂંથવું એટલે કે બનાવવું. એટલે અમારા ઘરમાં માળા બનાવે છે. કોણ? હોલા, કબૂતર અને ચકલીઓ. બરાબર, અમે તો આકાશ તરફ પીઠ બતાવી દીધી હતી, પણ હજુ સારું છે કે પ્રકૃતિએ પોતાના ગુણધર્મ છોડ્યા નથી અને પક્ષીઓ જે છે તે અમારા ઘરમાં હજુ સુધી પણ માળાઓ બનાવવા આવે છે. બરાબર, ચલો આગળ જોઈએ. લઈ આવે થોડું ગગન ઘરમાં એ મીશવળી, અમો સૌના ઋણી, નભતી ઘરમાં જેથી નભતા. હજી સારું છે કે શિર પર રસોડે તણખલા, ઝીણી ચીંચી, ટહુકા, મલમલી, પીંછાઓ ખરી રહે. શું કહે છે અહીંયા? કે હજુ તો કવિ કહે છે કે બહુ સારું છે કે આ બધા અમારા ઘરમાં માળાઓ બનાવે છે અને થોડું આકાશ, થોડુંક પ્રકૃતિનું મીઠું ગીત, એમની ચીંચી, એમનો અવાજ, એ બધું, એટલે થોડું આકાશ અમારા ઘરમાં આવી ગયું હોય ને એવું અમને લાગે છે. લઈ આવે થોડું ગગન ઘરમાં
એ મિસ વર્લ્ડ એક થોડી ક્ષણ માટે અમારા ઘરમાં આકાશ આવી ગયું હોય એવું લાગે છે. અમો સૌના ઋણી, અમે આ બધી વસ્તુઓના ઋણી છે. એટલે કે અમે આ બધી વસ્તુઓ તરફ કર્જદાર છે એમ. નભતી ઘરમાં જેથી નભતા, એટલે આ લોકો અમારા ઘરમાં રહે છે તો સારું છે કે જેનાથી અમે જીવી શકીએ છીએ. એ લોકોના લીધે, એમના અવાજના લીધે, એમના ગીતોના લીધે, એમની ચીંચી કરવાના અવાજના લીધે અમે પણ જીવી શકીએ છીએ અને અમને ખરા અર્થમાં જીવવાનું સમજ પડે છે. હજી સારું છે કે શિર પર રસોડે તણખલા, ઝીણી ચીંચી ટહુકા મલમલી પીછાઓ ખરી રહે. શું કહે છે કે હજુ સારું છે કે રસોડામાં આપણને ખબર છે ને કે અભરાઈઓ હોય ત્યાં કબૂતર ને ચકલીઓ માળા બાંધતા હોય. હવે તો બહુ ચકલીઓ જોવા મળતી નથી, આપણને ખબર છે કે કેમ, કારણ કે આપણે હમણાં વાત કરી ને કે પ્રકૃતિ તરફ પીઠ ફેરવી દીધી છે. એટલે મોબાઈલ ટાવર્સ, બરાબર, અને જે કુદરતમાં પોલ્યુશન્સ ને બધું વધી રહ્યું છે એના લીધે ચકલીઓ હવે પહેલાં જોવા મળતી હતી એટલી જોવા મળતી નથી, બરાબર. તો કબૂતરો જોવા મળે છે, પણ આપણે એવી આશા રાખીએ કે એ લોકો એટલા જ પ્રમાણમાં ભવિષ્યમાંથી 50-100 વર્ષ પછી પણ જોવા મળે, કારણ કે ચકલીઓ તો ધીમે ધીમે નાશ પામે છે. બહુ હવે અહીંયા શહેરોમાં જોવા મળતી નથી. તો અહીંયા શું કહેવા માંગે છે કે હજુ અમારા ઘરના રસોડામાં તણખલા પડે છે અમારા માથા ઉપર. જ્યારે રસોડામાં અમે ઊભા હોય તો માથા ઉપર જે ઘાસના તણખલા પડે છે, જે ચકલીઓ અને કબૂતરો માળા બનાવવા માટે અભરાઈ પર લઈ જતું હોય છે, તેના તણખલા અમારા પર પડે છે તો અમને ખૂબ સારું લાગે છે. ઝીણી ચીંચી ટહુકા મલમલી પીછાઓ ખરી, બરાબર. ઝીણો ઝીણો અવાજ આવે છે, ચીંચીનો, ટહુકાનો અવાજ આવે છે, અને નાના નાના પીછાઓ પણ ખરતા હોય છે. તો એનાથી હું ખૂબ ખુશ થાઉં છું, એમ કહે છે કવિ અહીંયા. હજી આવે છે વનની લીલી કહેવા પરિકથા, હવામાં આગેનું પરણ મનમાં છેક ખરતો. શું કહે છે કે હજુ પણ વનની, વન એટલે કે જંગલ, લીલી કહેવા પરિકથા, હજુ તો જંગલની પરિકથા, જંગલની વાતો કહેવા માટે હવામાંથી દૂરથી, એટલે કે જંગલમાંથી દૂરથી નાનકડું પાંદડું ઉડી ઉડીને આવે છે, ખરતું ખરતું મનમાં. શું કહેવા આવે છે? પરિકથા કહેવા આવે છે, જંગલની વાતો કહેવા આવે છે. આગળ જોઈએ. હજી તો સારું છે ભીત તરડમાં માથું ઉચકી વિના પૂછ્યા ગાછા તૃણ નીકળતું ફૂક કરી. શું કહે છે કે હજુ તો એ વસ્તુ સારી છે કે કોઈ જગ્યાએ કોઈ ભીતમાં તરડ એટલે કે તિરાડ પડી ગઈ હોય, બરાબર. કોઈ ભીતમાં તિરાડ પડી ગઈ હોય તો પૂછ્યા ગાછ્યા વિના, એટલે કે કોઈને તૃણને, ઘાસને પૂછવું નથી પડતું કે હું અહીંયાથી ઉગી નીકળું. એ ફૂક કરીને, એટલે કે ફટાક દઈને ઉગી નીકળે છે. ત્યાં કોઈને પાણી નથી નાખવું પડતું, ત્યાં કોઈને તડકો નથી આપવો પડતો. ઘાસ તો એની જાતે પૂછ્યા ગાછ્યા વિના ઉગી નીકળે છે, બરાબર. તરડ એટલે તિરાડ. આગળ જોઈએ. ભલું કે મિટ્ટીમાં હજુ વન તણા આદિમ મૂળો, હજી વાળા છોડે નથી ઉઘડતા પ્લાસ્ટિક ફૂલો. સારું છે કે મિટ્ટીમાં, મિટ્ટી એટલે શું અર્થ લેવાનો છે અહીંયા? માટી અર્થ લેવાનો છે, બરાબર. મિટ્ટી એટલે શું અર્થ લેવાનો છે? માટી, બરાબર. હજી વનતણા આદિમ મૂળો, આદિમ એટલે શું કહેવાય? જૂના. એના રૂટ્સ સચવાયા છે કે જેના લીધે વાડા છોડે, એટલે કે છોડવામાં અને વાડમાં, જે ઘરની આજુબાજુની જે વાડ હોય ત્યાં પ્લાસ્ટિકના ફૂલો ઉગતા નથી. એ વસ્તુ બહુ સારી છે. હવે આપણે જેમ વાત કરીએ એમાં કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે? અશ્વસ્થમાંથી લેવામાં આવ્યું છે. આ બધું યાદ રાખવાનું. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા કાવ્યની સમજૂતી પૂરી થાય છે. આપણે આ કાવ્ય લખીને એના શબ્દ સમજૂતી, વિરુદ્ધાર્થી શબ્દો, જેમ આપણે દરેક વખતે લખીએ છીએ, બરાબર, તળપદા શબ્દો લખી અને સ્વાધ્યાય લખી નાખવાનો છે, બરાબર. નાનકડું કાવ્ય છે, ખાસ આમાં જો 6-7 વાક્યમાં ક્વેશ્ચન આન્સર પણ એક જ છે. 3 MCQ છે અને 3 વન સેન્ટેન્સ આન્સર છે, બરાબર. તો આ હોમવર્ક છે તમારું, જે તમે લખી નાખજો. મંડે સુધી ચેક કરાવી દેજો, બરાબર, 7 ડેઝ સુધી.
અને સારી રીતે સારા રાઇટિંગમાં, કારણ કે ઘણા હજુ જોઉં છું હું 9th સ્ટેન્ડર્ડમાં ભણે છે તો પણ હેન્ડરાઇટિંગ એટલા સારા હજુ સુધારવાની કોશિશ નથી કરતા અને બહુ ચેક કરે છે. તો એ ન કરો જેથી તમને 10thમાં પણ સારી ટેવ પડે. બરાબર, તો આટલું જ કહેવા માંગુ છું. અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે. થેન્ક યુ સો મચ.